વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ભણીશું ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ 8 કૃષિ ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અભ્યાસ કરવાનો છે નીચી ખેત ઉત્પાદકતાના કારણો, જેમાં 3 પરિબળો છે તે મહત્વનો ભાગ ભજવે છે. પહેલું સંસ્થાકીય પરિબળો, બીજું ટેકનોલોજીકલ પરિબળો અને ત્રીજું છે અન્ય પરિબળો. તો હવે આપણે તેનો વિગતે અભ્યાસ કરીએ. નીચી ખેત ઉત્પાદકતાના કારણો. ભારત ખેતી પ્રધાન દેશ છે. મોટાભાગના લોકો ભારતના ખેતી ઉપર નિર્ભર છે. છતાં આ દેશમાં ખેતી સંલગ્ન ઘણી સમસ્યાઓ પ્રવર્તે છે. એટલે કે ખેતીને લઈને ઘણા બધા પ્રશ્નો પ્રવર્તે છે. જે પૈકીની એક મોટી સમસ્યા એ નીચી ખેત ઉત્પાદકતા છે. ખેત ઉત્પાદકતા વાસ્તવમાં પ્રતિ હેક્ટર થતા ઉત્પાદન અથવા હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે. એટલે કે હેક્ટર દીઠ જે ઉત્પાદન થાય છે તેને અનુસાર ખેત ઉત્પાદકતા માપવામાં આવે છે. જે વિશ્વના સ્તરો કરતાં ખૂબ નીચી જોવા મળે છે. એટલે કે પ્રતિ હેક્ટર વિદેશમાં જે ઉત્પાદન થતું હોય અને આવક મળતી હોય તેની સામે ભારતમાં હેક્ટર દીઠ જે ઉત્પાદન થતું હોય અને આવક મળતી હોય તો તેમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. વિશ્વના સ્તરો કરતાં ભારતની અંદર હેક્ટર દીઠ થતી આવક ખૂબ નીચી જોવા મળે છે. જેના પરિબળો સંસ્થાકીય પરિબળ, ટેકનોલોજીકલ પરિબળ અને અન્ય પરિબળો છે. તેમાં પેટા મુદ્દાઓનો પણ સમાવેશ થયેલો છે. તો હવે આપણે તેનો અભ્યાસ કરીએ. ટૂંકમાં ખેત ઉત્પાદકતા હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે. જે દરેક દેશની અંદર અલગ અલગ હેક્ટર દીઠ ઉત્પાદન થાય છે અને તેમાંથી જે આવક મળે છે તે અલગ અલગ જોવા મળે છે. પ્રથમ મુદ્દો છે સંસ્થાકીય પરિબળો. તો સંસ્થાકીય પરિબળો એટલે શું?
તો સામાજિક, આર્થિક, ભૌતિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. તો ભારતનો ખેડૂત એ સામાજિક, આર્થિક, ભૌતિક અને કાયદાકીય પરિબળના માળખામાં રહીને ખેતી કરે છે. તેને સંસ્થાકીય પરિબળો કહે છે. ભારતમાં આવા પરિબળો એટલે કે આર્થિક, સામાજિક, ભૌતિક અને કાયદાકીય પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય તો આપણે જોઈએ છીએ કે આર્થિકમાં જોઈએ તો ખેડૂતોની પરિસ્થિતિ નાણાકીય દ્રષ્ટિએ સારી છે નહીં. ભારતનો ખેડૂત એક ગરીબ ખેડૂત એવું કહેવામાં આવે છે. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તે પોતે ખેતી ક્ષેત્રે કોઈ પણ પ્રકારનું રોકાણ પણ તે કરી શકતો નથી. અત્યંત આધુનિક ટેકનોલોજી તે અપનાવી શકતો નથી. આમ જોઈએ તો ભારત એક અલ્પ વિકસિત દેશ છે. તેવી રીતે પણ આર્થિક પરિસ્થિતિ જોઈએ તો ભારતની પરિસ્થિતિ અન્ય વિકસિત દેશ કરતાં ઉતરતી કક્ષાની કહેવાય. તો આવી રીતે આર્થિક રીતે ભારતીય ખેડૂત ગરીબ છે. સામાજિક રીતે જોઈએ તો ભારતનો ખેડૂત એક રૂઢિચુસ્ત માળખામાં રહે છે. જેનું સામાજિક માળખું પણ અત્યંત નબળું છે. ભૌતિક રીતે જોઈએ તો મૂડી ન હોવાથી કોઈ પણ પ્રકારના અત્યંત આધુનિક સાધનો તે ખેતી ક્ષેત્રે વસાવી શક્યો નથી. જેથી કરીને પણ ખેત ઉત્પાદકતા નીચી હોવાનું કારણ બન્યું છે. અને કાયદાકીય પરિબળોને લીધે ભારતનો ખેડૂત હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું લઈ શકે છે. અને તેમાંથી મળતી આવક પણ ઓછી હોય છે. તો ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય, ખેતીનો વિકાસ સતત ઓછો અથવા નિમ્ન સ્તરનો રહ્યો છે. જેથી ખેતીની નીચી ઉત્પાદકતા જોવા મળે છે. તો ઉત્પાદન ઓછું હોય અને તેની સામે મળતી આવક પણ ઓછી જોવા મળે છે. અન્ય દેશની અંદર એટલે કે વિકસિત દેશની અંદર હેક્ટર દીઠ ઉત્પાદન અને ભારત જેવા વિકાસમાન, વિકાસશીલ કે અલ્પ વિકસિત દેશમાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ઘણો બધો તફાવત બંને વચ્ચે જોવા મળે છે. તો આમ ભારતનો ખેડૂત અન્ય પરિબળોને કારણે હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું કરી શક્યો છે.
આ સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલ જમીન મહેસૂલ ઉઘરાવવાની જમીનદારી પ્રથા તેમજ મહાલવારી અને રૈયતવારી પ્રથા તેમજ ખેત ધિરાણની સવલતો તેમજ ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા તેમજ આંતરમાળખાની વાહન વ્યવહારની સુવિધા અને જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ થાય છે. આપણે જાણીએ છીએ કે અંગ્રેજોએ ભારતમાં ઘણા લાંબા સમય સુધી ભારતને ગુલામ બનાવીને રાજ કર્યું હતું, જેમાં અનેક કાયદાઓનું સર્જન થયું હતું. તે કાયદાઓ અંગ્રેજ તરફી અને ખેડૂત વિરોધી બનાવવામાં આવ્યા હતા, જેથી કરીને પણ ખેડૂતોની પરિસ્થિતિ અત્યંત નબળી પડી હતી, જેની અસર હેક્ટર દીઠ ઉત્પાદન પર જોવા મળે છે. જેમાં જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથાનો સમાવેશ થાય છે. તેમજ સરકાર દ્વારા ખેત ધિરાણ ક્ષેત્રે અપૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે. ખેડૂતોને જે સવલતો સરકાર તરફથી મળવી જોઈએ તે યોગ્ય રીતે મળતી નથી. ખેતી ક્ષેત્રે મળતી આજીવિકા એ કુદરત ઉપર નિર્ભર છે. ક્યારેક અતિવૃષ્ટિ સર્જાય છે, ક્યારેક અનાવૃષ્ટિ સર્જાય છે, તો કૃત્રિમ અને કુદરતી પરિબળોને લીધે ખેત ઉત્પાદન પણ ઓછું જોવા મળે છે. તેવા સમયે સરકાર દ્વારા અપાતી સગવડ કે ખેત ધિરાણની સવલતો ખેડૂતને ઓછી પ્રાપ્ય થાય છે, જેથી કરીને પણ ખેત ઉત્પાદકતા નીચી રહે છે. આપણા દેશનું માળખામાં આંતરમાળખાકીય સુવિધાઓની સવલત પણ ખૂબ ઓછી જોવા મળે છે. જેમ કે સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર, આડતની સેવાઓ, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, સેનિટેશનની વ્યવસ્થા, તો આ બધી આંતરમાળખાકીય સુવિધાઓ છે. તો જેમાં યોગ્ય રસ્તાઓનું નિર્માણ થયેલ નથી અને વાહન વ્યવહારની સવલતો ઓછી જોવા મળે છે. તો આના હિસાબે પણ ખેત ઉત્પાદકતા નીચી હોવાનું કારણ બન્યું છે. તેમજ જમીન માલિકીની પ્રથા. જમીન માલિકીની પ્રથામાં જોઈએ તો ભારતના જમીનદારોને માત્ર
વધુને વધુ જમીન પ્રાપ્ય કરવામાં રસ છે. જ્યારે આ જમીનનો ખેતી ક્ષેત્ર તરીકે તેઓ ઉપયોગ કરતા નથી અને ખેતી ક્ષેત્રે બીજાને કદાચ જમીન ખેડવા માટે આપે છે તો ખેડૂતો પોતાની જમીન છે તેવું ગણીને ઉત્પાદન કરતા નથી, જેથી કરીને જમીનનો માલિક કે જમીન ખેડવા માટે આપેલ હોય તેવો વ્યક્તિ યોગ્ય ઉત્પાદન લઈ શકતો નથી. જેને હિસાબે પણ હેક્ટર દીઠ ઉત્પાદકતા નીચી હોવાનું કારણ બન્યું છે. તો આવા સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા નકારાત્મક રહેવાને કારણે ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે અને તેમાંથી મળતી આવકનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે, જે દેશની પ્રગતિ અને વિકાસ પર તેમજ દેશના હૂંડિયામણ પર ખૂબ જ નકારાત્મક અસર પહોંચાડે છે. પહેલું છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. તો ભારત દેશ 1947માં આઝાદ થયો હતો. ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી, જેમાં અંગ્રેજોએ દાખલ કરેલ આ પ્રથામાં ખેડૂત વિરોધી પ્રથાઓ જોવા મળે છે, જેમાં ખેડૂતોનું શોષણ થતું જોવા મળે છે. જેમાં ખેડૂતોને ઓછું વળતર ચૂકવી મોટો લાભ અંગ્રેજોને મળતો હતો, જેથી કરીને પણ ખેત ઉત્પાદકતા અને ભારતનો ખેડૂત ગરીબ હોવાનું કારણ બન્યું છે. જેમાં જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા તેમજ રૈયતવારી પ્રથા, જેમાં અલગ અલગ રીતે જમીનનું ભાડું ઉઘરાવવામાં આવતું હતું અને મહેસૂલ ઉઘરાવવાની અલગ અલગ પ્રથાઓ 1947 પહેલાં આપણને જોવા મળતી હતી. તો આ પ્રથાઓમાં જમીન પર ખેતી ગણોત્યા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા ખેતી કરવામાં આવતી હતી. અહીંયા ગણોત્યાઓ એટલે કે જેની જમીન હોય તે વ્યક્તિ અન્ય વ્યક્તિને જમીન ખેડવા માટે આપતા હતા, કે જે લોકો જમીન વગરના છે, જે જમીન વિહોણા ખેત મજૂરો છે, તો તેમના દ્વારા ખેતી
કરાવવામાં આવતી હતી. તો દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. જમીન ઉપર ઉઘરાવવામાં આવતું ભાડું પણ અત્યંત દયનીય સ્થિતિમાં હતું, એટલે કે ખૂબ જ વધારે પડતું હતું કે ખેડૂત ખૂબ પોતે શ્રમ કરીને ઉત્પાદન મેળવતો, જેનો મોટો હિસ્સો આપી દેવો પડતો હતો. જ્યારે તેમાંથી ખેડૂતને મળતું વળતર ખૂબ જ ઓછું હતું. અલગ અલગ મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિને લઈને ખેડૂતોનો સરકાર પ્રત્યે આક્રોશ પણ વ્યક્ત થતો જોવા મળે છે. જેમાં જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવી લેતા હતા, અને જે વ્યક્તિ શ્રમ કરે છે, સાચી મહેનત કરે છે, તેમને નજીવો ભાગ આપવામાં આવતો હતો. તે પોતે માત્ર ને માત્ર પોતાનું જીવન ટકાવી શકે તેટલો હિસ્સો જ તેમને આપવામાં આવતો હતો. એટલે કે ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું ખેત ઉત્પાદન રહેવા દેવામાં આવતું, અને બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ જમીનદારો ફરજિયાતપણે લઈ લેતા હતા. જેથી કરીને સમાજમાં આવકની અસમાન વહેંચણી પણ થતી અહીંયા જોવા મળે છે. કે એક બાજુ તવંગર અને એક બાજુ ગરીબ ખેડૂતો, તો આવા બે જૂથોની રચના થતી પણ જોવા મળે છે. આવી જમીનદારી પ્રથાને કારણે ભારતના જમીન વિહોણા ખેડૂતો છે, તેમને ખેત ઉત્પાદન વધારવામાં રસ ન હતો. ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન વધારે થાય તેમાં રસ ન હતો, કારણ કે ઉત્પાદનનો મોટો હિસ્સો જમીનદારો લઈ જતા હતા, અને ખેડૂતોને માત્ર પોતાનું જીવન ટકી રહે તેટલું જ આપતા હતા. તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવા પ્રકારો પણ અજમાવવા તૈયાર ન હતા, કારણ કે ખેત ઉત્પાદનનો મોટો હિસ્સો જમીન માલિકોને આપી દેવો પડતો હતો. જેથી કરીને ખેત મજૂરો એવું સમજતા હતા કે જો ઉત્પાદનનું પ્રમાણ વધશે અથવા ઉત્પાદન વધે તો પણ તેમને તો માત્ર ને માત્ર જીવન નિર્વાહ માટેનું જ આપવામાં આવશે. જે નફો છે, જે વધારાનું ઉત્પાદન છે, તેમાં ખેત મજૂરોને કોઈ પણ પ્રકારનો હિસ્સો આપવામાં આવશે નહીં. આવું સમજીને ખેત મજૂરો ઉત્પાદન વધારવામાં રસ લેતા ન હતા. જેથી કરીને પણ
ઉત્પાદનનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. નવા નવા પ્રકારો પણ તે અજમાવતા ન હતા, જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન પ્રમાણ લગભગ સ્થિર રહેવા પામતું હતું. આમ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાત અનુસાર વધારો પ્રાપ્ત કરતું ન હતું. ખેતી ક્ષેત્રનું ઉત્પાદન વધારી શકાતું હતું, પરંતુ ખેત ઉત્પાદન કરતા ખેડૂતોને તેમાં રસ ન હતો, કારણ કે જમીન પર ઉઘરાવવામાં આવતું ભાડું, જમીન પર ઉઘરાવવામાં આવતું મહેસૂલ અને જમીન માલિકો દ્વારા લઈ જવામાં આવતો ઉત્પાદનનો મોટો હિસ્સો નીચી ખેત ઉત્પાદકતા માટેનું મહત્વનું પરિબળ હતું. જેથી કરીને પણ ખેત ઉત્પાદકતા ખૂબ જ નીચી રહેવા પામી હતી અને સ્થિર ઉત્પાદન પ્રમાણ જોવા મળ્યું હતું. એટલે કે ખેતી ક્ષેત્રે થતું ઉત્પાદન દેશની જે અન્નની જરૂરિયાત છે તે અનુસાર તેમાં કશો જ વધારો પ્રાપ્ત કરી શકાય તેમ હતું નહીં. તેમજ ખેતી કરતા ખેત મજૂરોની જરૂરિયાતો અનુસાર પણ ખેત ઉત્પાદન એટલો બધો વધારો પ્રાપ્ત કરતું હતું નહીં, કે જેથી કરીને દેશની અન્નની જરૂરિયાત અને ખેત મજૂરો યોગ્ય રીતે પોતાનો જીવન નિર્વાહ કરીને આગળ વધી શકે તેટલું ઉત્પાદન પ્રાપ્ય થતું હતું નહીં. આઝાદી પૂર્વે ખેડે તેની જમીન આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો, કે અલગ અલગ જમીન છે તો ખેડે તેની જમીન, એટલે કે જે વ્યક્તિ ખેડે અને તેમાં ઉત્પાદન કરે તો તેને જમીન આપવામાં આવતી હતી, અને આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં પણ ખેડ હક સલામતી અને સાથ એટલે કે ભાડા નિયમન, જમીનનું ભાડું જે ઉઘરાવવામાં આવતું હતું તેના નિયમો, એ અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા હતા. પરંતુ આ કાયદાઓનો સંપૂર્ણપણે અમલ થતો હતો નહીં, અને છતાં પણ ખેડૂતો છે તેને શોષણ મુક્ત કરી શકાયા ન હતા. ભાડા અંગેનું કાયદો પસાર થયેલો હતો, પરંતુ તેનું યોગ્ય નિયમન થતું ન હતું. ખેડે તેની જમીન ખેડૂતોને આપવામાં આવેલી હતી, પરંતુ તેનું યોગ્ય નિયમન થતું હતું નહીં. તો આ કાયદાઓ માત્ર નિરર્થક બન્યા હતા. આ કાયદાઓનો સંપૂર્ણપણે અમલ થઈ શક્યો ન હતો.
અને ભારતના ખેડૂતો શોષણનો ભોગ બન્યા હતા. તો સરવાળે કૃષિ ક્ષેત્રમાં આના કારણે પણ નીચી ઉત્પાદકતાને ભોગ બન્યા હતા. અને ભારતમાં કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતાનો એક વિકટ અને ગંભીર પ્રશ્ન બન્યો છે. અન્ય દેશની એટલે કે વિકસિત દેશની તુલનામાં ભારતના ખેડૂત અત્યંત દયનીય સ્થિતિ ભોગવી રહ્યો છે. અન્ય દેશમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ સારી જોવા મળે છે, જ્યારે ભારતમાં ખેડૂતોની ખેતી ક્ષેત્રે સ્થિતિ અત્યંત દયનીય, દારૂણ અને ગરીબ જોવા મળે છે. જેમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથામાં ખામીના હિસાબે પણ આવી પરિસ્થિતિનું સર્જન થયેલું જોવા મળે છે.